વરસાદની સિઝનમાં બહારના ભજીયા ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો એક પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદની એક જાણીતી ભજીયા શોપમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। બજરંગ ભજીયા શોપમાં ગ્રાહકના ભજીયામાંથી માખી નીકળી। ગ્રાહકે ભજીયા શોપના માલિકને રજૂઆત કરી। નરોડા હંસપુરામાં આવેલી ભજીયા શોપનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેમાં કે એ જે ભજીયું હતું એની અંદર માખી હતી અને ગ્રાહકનું ધ્યાન પડતા એણે એ દુકાનદારને પણ એ શોપના માલિકને પણ એ ધ્યાન દોર્યું હતું। આજ મુદ્દે સંવાદદાતા દીપક એ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, એક તરફ વરસાદની સિઝન હોય ત્યારે ખાસ કરીને ભજીયાનું લોકોને એક ક્રેવિંગ થતું હોય છે। હવે જે લોકો આ બહારના ભજીયા ખાતા હોય છે તેમના માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યો છે। અમદાવાદની જાણીતી એ ભજીયા શોપ છે અને એ ભજીયા શોપમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। દીપક, શું મામલો? બિલકુલ, ચોમાસાની સિઝનમાં જે લોકો ભજીયા ખાવાના શોખીન તેમના માટે ચેતવારૂપ કિસ્સો છે। આમ તો અવારનવાર જે ખાદ્ય પદાર્થ છે તેમાંથી જીવાતો નીકળતી હોય છે, પરંતુ નરોડામાં પોલીસ કર્મચારીઓ હતા તેમને કડવો અનુભવ થયો। બજરંગ ભજીયા હાઉસ જે ફેમસ આવેલા છે નરોડા હંસપુરા વિસ્તારની અંદર, જ્યાં ભજીયા ખાવા પહોંચ્યા હતા, પરંતુ તે ભજીયાની અંદરથી માખીઓ નીકળી હતી, એટલે કે જીવાત નીકળતા જે શોપ માલિકથી તેમને કહેવામાં આવ્યું હતું। કોર્પોરેશનને ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ બહારનું ખાવાના શોખીનો માટે અનેકવાર ચેતવારૂપ કિસ્સા સામે આવતા હોય છે ને જ્યારે આ પ્રકારની જે બેદરકારી માલિકો દ્વારા રાખવામાં આવતી હોય છે ત્યારે હવે કોર્પોરેશન કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે। જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।